દ્વારકા પ્રાંત કચેરીએ પોશિત્રા ગામના ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। પોશિત્રા ગામના જમીન રેકોર્ડના 32 વર્ષથી ચોપડા ગાયબ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। પંચાયતમાંથી જમીન રેકોર્ડમાં 2 ચોપડા ગુમ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા, જેને પગલે ધિરાણ માટે ટીસી કરાવવા તેમજ નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા માટે ખેડૂતોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મામલે દ્વારકા પ્રાંત કચેરીએ ખેડૂતોએ જમીન રેકોર્ડને આવેદન પાઠવી સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું અને જો તેમને પડતી હાલાકીનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। રોજ અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે પોશિત્રા ગામના તમામ ખેડૂતો આજે આવ્યા છીએ, જેમાં અમારો મુખ્ય મુદ્દો છે ગામના 6 નંબરનો ચોપડો છેલ્લા 33 વર્ષથી ગુમ થયેલો છે। ખેડૂતોને તેની નકલો મળતી નથી અને જેના કારણે ઘણી બધી મુશ્કેલીઓ ખેડૂતો સામના કરી રહ્યા છે। પાક ધિરાણમાં ટીસી કરાવવાનું હોય, નવી શરતમાંથી જૂની શરત ફેરવવાની હોય અને અન્ય દસ્તાવેજ છે, બિનખેતી છે, આવા અનેક પ્રશ્નો છે જે ખેડૂતોના આ 6 નંબરના કારણે પતતા નથી અને ઘણા સમયથી વિલંબના કારણે પ્રશ્નો એમને પડતા રહ્યા છે। તો આજે અમે આવેદનપત્ર આ બાબતે પાઠવ્યું છે કે ભાઈ અમને આ રજિસ્ટર શોધી અને અમને એની નકલો પ્રોવાઈડ કરવી। આવી અનેક રજૂઆતો અમે કરી છે। રજૂઆતો કરીને અમે હવે ઘણી બધી કરી લીધી છે, પણ હવે ખેડૂતો દ્વારા આ બાબતનું આગામી સમયમાં નહીં શોધવામાં આવે તો આંદોલન પણ કરવામાં આવશે।